આરઆરટી અને આરટીએસ એટલે શું? તો રેવન્યુને લગતી અલગ અલગ ફરિયાદો તમારી હોય છે. કોઈ પણ માલિકીય રિલેટેડ પ્રશ્નો જ્યારે હોય ત્યારે આ બેમાંથી એક ફરિયાદ લાગુ પડે. આરઆરટી જે છે એ આખી રિવિઝન રેવન્યુ રિવિઝન ટેકનિકલ સર્વિસ છે આખી જે ટ્રિબ્યુનલ એક પ્રકારની વિવાદ કહેવાય એમાં આપણે મૂકીએ છીએ. જ્યારે 135 ની નોટિસ બજે હજી નોંધ પ્રમાણિત થઈ નથી, કાચી નોંધ છે, અને એ દરમિયાન કોઈનો વિવાદ આવે તો આ પ્રકારના કેસ જે છે એ વિવાદ રજીસ્ટરે લઈ અને ઓટોમેટિકલી પેલા પ્રાંત મામલતદાર ચલાવતા હતા, હવે મામલતદારે વિવાદ રજીસ્ટરે લઈ અને પ્રાંતને મોકલી દેવાના છે. આ કેસનો પ્રકાર થાય આરઆરટી. હવે જ્યારે નોંધ મંજૂર થઈ ગઈ તો મામલતદાર પાસે વિવાદ નાખો તો હાલે નહીં, મામલતદાર દફતર કરી દે, દેવા ન જાય, કારણ કે હવે એની જવાબદારીમાં પૂરું થઈ ગયું. એ વિવાદ રજીસ્ટરે ન લે, દફતર થઈ જાય. એકવાર નોંધ મંજૂર થઈ ગઈ પછી જો 30 દિવસ થઈ ગયા હોય તો વિલંબ માફી સાથે તમારે આરઆરટી કેસ કરવાનો રહે અને સીધો પ્રાંતમાં થાય. પેલા મામલતદારમાં હાલતો હતો, સીધો ક્યાં થાય? હકુમત સરકાર બદલાવતી રહે છે, ઉપરથી નીચે જાય, નીચેથી ઉપર બી હકુમત બદલતી રહેતી હોય. જેમ આપણે જોયું ગઈકાલે કે જન્મ મરણના અપ્રાપ્ય દાખલા પેલા પ્રાંતમાં ડેપ્યુટી કલેક્ટરમાં ચાલતા હતા, હવે ક્યાં લઈ લીધા? મામલતદારમાં લઈ લીધા. એમ પેલા આરઆરટી આરટીએસ વાળા કેસ જે મામલતદારમાં ચાલતા હતા એ ક્યાં જવા દીધા? પ્રાંતમાં. એટલે તમારી એક અપીલ કપાઈ ગઈ, ભલે કપાઈ ગઈ, જે થયું છે સારું છે. જેથી કરીને મામલતદાર ફ્રી થયા, ડેપ્યુટી કલેક્ટરમાં એ ગયું, પછી ઉચ્ચ હોદ્દા ઉપર થયું, એટલે થોડી ન્યાયિક પ્રક્રિયા સરળ થઈ ગઈ, વહીવટી બાબતો થોડી ઓછી થઈ ગઈ. જેમ જેમ ઉપરી અધિકારી પાસે જાય એમ વહીવટ ઓછો થાય ને મોટો થાય, ક્વોન્ટિટી ઓછી થાય, વહીવટ મોટો થાય, ચાવાવાળા ઓછા થઈ જાય. તો આરઆરટી અને આરટીએસ વિશેનો તફાવત મેં તમને સમજાવ્યો. ફરી એકવાર રિપીટ કરું, 135D બજે છે ત્યારે લખાઈને આવે ને તમારે તમારા હક પૂરતો કાંઈ વાંધો હોય તો તમે વિવાદ અરજી દાખલ કરી શકો છો. હક પૂરતો વાંધો કેવો હોવો જોઈએ? હક પૂરતો. હવે કોઈને હક પૂરતો વાંધો છે અને 135D મામલતદાર પ્રમાણિત કરે એ પેલા આવે અંદર ફરિયાદ, તો કેસનો પ્રકાર ઓટોમેટિક આરઆરટી થશે. મામલતદાર નહીં કરે, મામલતદાર એને તકરારી રજીસ્ટર, વિવાદ રજીસ્ટર લેશે અને ઈ ચેપ્ટર પોતે મોકલાવી દેશે. કોને? ડેપ્યુટી કલેક્ટર. ડેપ્યુટી કલેક્ટર નોટિસ કાઢશે અને એને સાંભળશે. કેસનો પ્રકાર થયો આરઆરટી. નોંધ મંજૂર થઈ ગઈ પછી કોઈ હુતો જાગ્યો કે મારો આમાં હક દુભાઈ છે, હક પૂરતો જ વાંધો છે પણ એનો હક દુભાઈ છે અને પ્રક્રિયા થઈ ગઈ, એ સાચો છે માની લઈએ, એનો હક દુભાઈ છે. ખોટો હોય તો હાલે, સાચો છે માની લઈએ, ખોટો હોય તો હાલે. એટલે અરજી કરી શકે, એની ફેવરમાં ન આવે, નાખી તો શકાય નથી. સાચો છે અને કેસ દાખલ કરતો હોય મામલતદાર પાસે જવાનું થતું નથી, કારણ કે મામલતદારે એક વાર નોંધ પ્રમાણિત કરી દીધી છે. માણસો ત્યાં નાખે અરજીઓ, મામલતદાર કાંઈ ન કરે, થોડું વાર ઉપર દેવા જાય, દફતર કરી નાખે, વિવાદ રજીસ્ટર ન લેવાનું થાય. તમારે આ કેસ અરજી નથી કરવાની. કેસનો પ્રકાર આરટીએસ, બરોબર, આખી રિવિઝન ટેકનિકલ સર્વિસ માટે જવાનું છે, તમારા રાઈટ માટે, અધિકાર માટે. જો મુદત બહારનો છે તો તમારે વિલંબ માફી કરવાની છે. બધી જગ્યાએ શબ્દો અલગ અલગ છે. હમણાં ડાંગા હવામાં ગયો, ત્યાં ઢીલ માફી શબ્દ વાપરવામાં આવે છે. કેટલા છો એ બાજુના? તમારે તે કદાચ ઢીલ માફી શબ્દ વાપરતા હશે. આવા વાળાને ઢીલ માફી શબ્દ વાપરે છે. આપણે વિલંબ માફી, ડીલે કોન્ડેમ, બરોબર, એ અરજી આપણે કરવાની. ટાઇટલ શું જઈ હોય પ્રાંતિક ભાષામાં, શબ્દ તો બધી જગ્યાએ અલગ અલગ હોય. કચ્છમાં જાઓ, બનાસકાંઠા સાબરકાંઠામાં જાઓ, આપણે વાડી કહીએ, સર્વે નંબર કહીએ, એ લોકો ઠામ કહે છે. આપણે સૌરાષ્ટ્ર ઠામ દાંત કાઢીએ, હા, અને દસ્તાવેજમાં લખે આની પાસે 4 ઠામ હતા, 2 ઠામ જે છે આ છોકરાને આપ્યા, આ ઠામ ઠામ વાસણ, 1 ઠામ આને આપ્યું, દસ્તાવેજમાં લખાય. ઓલો નોંધમાં પડે ઠામ. હવે શબ્દ કાઢ્યો, હવે સરકારે કોમન વર્ડ કરી દીધો, એ ઠામ નહીં લખવાના તમારે, ઈ ભલે લખે. કારણ કે ઈ કેસ જઈને જયારે હાઈકોર્ટમાં જાય છે ને ત્યારે ઓલા માતાના વાળ ખેંચે છે. હા, અને જરા પૂછ કરો ઘડીક વાર. હવે આરઆરટી કેસની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? દાખલા તરીકે અમે 3 ભાઈઓ છીએ ને એક બેન છે. આંબામાં બેનનું નામ છુપાયું અને નોંધ નાખી દીધી, બેનને ધ્યાનમાં આવ્યું, હજી નોંધ પ્રમાણિત નથી, એની વાંધા અરજી નાખે તો આરઆરટી કેસ બીનો.
બીજું બતાવું, બેનનું નામે બતાવ્યું આંબામાં, પણ 135 મેં ન્યા ન બજાવી, અન્ય સને મેં બજાવી દીધી, અને બેનને ધ્યાનમાં આવી ગયું કે મને 135 બજી નથી, ઓનલાઈન બતાવે છે, એની વાંધા અરજી નાખે તો કેસનો પ્રકાર કેવો ઉત્પન્ન થયો? આરઆરટી. તો આ અસંખ્ય રીતે આરઆરટી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી કેસ જે છે નોંધ છે પ્રમાણિત નથી થઈ ત્યાં સુધી એ વાંધા અરજી નાખે, તકરારી રજીસ્ટર લેવાય અને કેસ મોકલી દે કોને? પ્રાંતને, ડેપ્યુટી કલેક્ટર જમનને. જસુમાં નહીં, જમીન સુધારણામાં નહીં. એ સરકાર સામેના કેસ જે એ જમીન સુધારણા જાય, વ્યક્તિ સામેના કેસ જે છે જમનમાં જાય, જસુમાં ના જાય. તો એ કેસ ત્યાં ગયો. કેસનો પ્રકાર બન્યો આરઆરટી. આ જ બધી પ્રકારની નોંધ, બેનની જે વાત કરી, આંબો છુપાવ્યો હોય, ચાહે નોટિસ ન બધી હોય, ચાહે અંધારામાં રાખી હોય, ચાહે ખોટી સહીઓ કરી હોય, તો આ બધા કેસ જ્યારે નોંધ પ્રમાણિત થઈ જાય તો હવે નોંધ ક્યાં જશે? કેસ ક્યાં જશે? સીધો પ્રાંતમાં. વાંધા અરજી નાખો તો એ નહીં જાય, આપણે કરવાનો છે. એનું નામ છે આરટીએસ. આરટીએસ સર્વિસ છે એક પ્રકારની. આરટીએસ શું છે? એક પ્રકારની ટેકનિકલ સર્વિસ છે. તો ટેકનિકલ સર્વિસમાં ન્યાય જશે ને વિલંબ માફી કરવાની થતી હોય મુદત બાદ, તો વિલંબ માફી કરવાની રહે. વિલંબ માફી કેટલી મળે એ પછી બીજા આગળના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ, જેથી કરીને વિડીયો આરામથી સમજાય અને કેસ તમને સમજાય. ક્યાંય પણ આપણે કેસ એવી રીતે નથી સમજાવતા કે વિવાદ વધે, એમ સમજાવીએ છીએ કે ખોટી રીતે પૈસામાં ઘસાવાનું નથી. તમને લાગુ ન પડતું તો આરઆરટી કેસ કર્યા જ નથી રાખવાના. કેવા સંજોગોમાં આરઆરટી કરેલી હોય તો પાછા વળી જવું ને કેવા સંજોગોમાં આગળ જવું, એ પણ અનેક વ્યક્તિઓને મેં આમાંથી સમજાવ્યા છે જ્યારે કેસ જોતા હોય ત્યારે. છતાં એને ન ગળે ઉતરે તો કહું આગળ જા, પણ રિઝલ્ટ તો આ જ આવશે. અને આવા કેસોમાં ઘણા બધા રિઝલ્ટ એના અપીલો થઈ હોય ને જોયા વગર કહી દીધું હોય, આમાં હતા જ બધા બેઠા જ છો કે આ કેસમાં અહીંથી આગળ જવાય નહીં, ગયા છો તો આ જ રિઝલ્ટ આવ્યું હોય, અને એ જ આવે. કારણ કે સર્વિસ, ટેકનિકલ સર્વિસ કાયદાને આધીન છે. પૈસા ખવડાવીને, વહીવટ કરીને, દબાણ ઊભું કરીને કેસ હલાવી શકાય, કેસ જીતી શકાય નહીં. કદાચ તમે કેસ જીતી પણ ગયા છો તો યાવતચંદ્ર દિવાકરો નથી થતા, અપીલમાં પાછા હારી જવાય, રિવિઝન કરીને પાછું લાવી શકાય, અથવા એની ઉપર ફરિયાદમાં જઈ શકાય. ખોટી રીતે જીતેલો કેસ જે છે એ તમને પૈસામાં હેરાન કરી શકે, પાયમાલ કરી શકે, તમને મિલકતના અધિકાર આપી શકે નહીં.